ગાડી મારી હોમેની સાઈડથી આવતી અને હોમેથી એક ગાડી આવતી ને એમાં ડિવાઈડરમાં ગુજરાતમાં દારૂબંધી છે એવું તો કદાચ અમારે હવે બોલવાનું બંધ કરી દેવું પડશે, કેમ કે હજારો ઘટનાઓ એવી આવે છે જે દારૂબંધીના લીરે લીરા ઉડાવી દે છે. છેલ્લા 20 દિવસથી તમે નજર કરો સમાચારો પર તો રોજ કોઈ એવું આવશે જેણે દારૂ પીને ગાડી ઠોકી હોય અને પછી નશામાં પાવર પણ બતાવ્યો હોય. હવે શહેરીજનોમાં રસ્તે ચાલવા પર ફફડાટ ફેલાયો છે. સવાલ એ છે કે આ શહેરના રસ્તાઓ પર નીકળીશું તો સલામત રહીશું કે કેમ? 20 દિવસમાં 4 અલગ અલગ જગ્યાઓ પર અકસ્માતો થયા, 8 થી 10 વાહનોને નુકસાન પહોંચ્યું, જાહેર સંપત્તિને પણ નુકસાન થયું એ અલગ. વધુ એકવાર આવો જે કિસ્સો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે, શું છે એની આખી હકીકત, એના વિશે વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. દારૂ પીને નીકળો અને બેફામ ગાડી ચલાવો. અજાણે કાયદાનો કોઈને રત્તી ભાર પણ ડર ન રહ્યો હોય અને આ એક જાણે સૂત્ર બની ગયું હોય એવું લાગે છે. એક પછી એક આવી ઘટનાઓ અમદાવાદ શહેરમાં સામે આવી રહી છે. શહેરના નરોડા દહેગામ રોડ પરથી હવે આ ઘટના સામે આવી છે. એક કાર ચાલક નીકળ્યો, ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં બેફામ ડ્રાઇવિંગ કર્યું અને અકસ્માત સર્જી દીધો. સામેથી આવી રહેલા એક્ટિવાને ઠોકી એટલે 2 યુવકોના ઘટના સ્થળ પર જ જીવ ગયા. સ્થાનિક લોકોએ જ્યારે કાર ચાલકને ઝડપ્યો ત્યારે એટલો બધો દારૂ પીધેલો હતો કે એને બોલવાની ભાન નહોતી. લથડિયા ખાતો હતો. સફેદ કલરની ક્રેટા કાર લઈને બેફામ દારૂ પીને નીકળ્યો. ઓવર સ્પીડમાં જતો હતો અને સ્પીડનો અંદાજો તમે લગાવી શકો છો કે સ્પીડ એટલી બધી હતી કે ગાડી છે ડિવાઈડર કૂદીને સામેની બાજુ જતી રહી અને એકદમ આડી થઈ ગઈ. રોંગ સાઈડમાં એ જતી રહી અને થોડે દૂર સુધી એ ઢસડાઈ અને ગાડી ઢસડાઈ પછી એક્ટિવા ચાલકો જે સામેથી આવતા હતા એને ઉડાવી દીધા. ડ્રાઈવર ગોપાલ પટેલને ગાડીમાંથી બહાર કાઢીને લોકોએ માર્યો અને પછી પોલીસને સોંપી દીધો. 26 વર્ષનો અમિત રાઠોડ અને 27 વર્ષનો વિશાલ રાઠોડ, આ 2 યુવકો, એનો શું વાંક હતો? આશાસ્પદ જિંદગીમાં હજુ ઘણું બધું એમને કરવાનું બાકી હતું. એમણે આવા દારૂડિયાના કારણે જીવ ગુમાવ્યો. આ પછી જ્યારે લોકોએ એને પકડ્યો તો એણે શું કહ્યું સાંભળો. ગુજરાતમાં દારૂબંધીની આખી હકીકત કહીને ગયો એ. અને હોમેની સાઈડથી મારી ગાડી આવતી ને અને હોમેથી એક રોંગ સાઈડમાં ગાડી આવે છે ને એમાં મારા ડિવાઈડના ઉપર ચડી આ બાજુ આવી ગઈ ગાડી મારી હોમેની સાઈડથી આવતી અને હોમેથી એક ગાડી આવતી ને એમાં ડિવાઈડરમાં તમે દારૂ પીના અમદાવાદમાં તેજ રફતારના શોખીનોને હવે દિવસે ને દિવસે પોલીસને એ રફતારના શોખીનો પડકાર આપી રહ્યા છે. અમદાવાદના રસ્તાઓ પર દારૂ ઢીંચીને બેફામ કાર ચલાવીને ચિક્કાર દારૂ પીને રોજ કોઈને કોઈ અકસ્માતની ઘટના બને છે અને હવે એ જાણે સામાન્ય થઈ ગયું છે. અમદાવાદમાં દરેક સપ્તાહમાં આવા અકસ્માતના કિસ્સાઓ અઢળક સામે આવશે જેમાં ભોગ સામાન્ય માણસનો લેવાઈ રહ્યો છે. તમે સીધી રીતે રોડ પર નીકળો, સીધી રીતે સાઈડમાં તમારું વ્હીકલ ચલાવતા હોય અને એકદમ સાઈડમાં હોય છતાંય કોઈ આવીને દારૂ પીને ગાડી ઠોકીને જાય અને જીવ જાય. સીધી રીતે રોડ પર નીકળતી વ્યક્તિ કેટલી સલામત છે એ સવાલ થાય. આજથી અંદાજે 9 વર્ષ પહેલા દિલ્હીની કોર્ટે એવું કહ્યું હતું કે આત્મઘાતી હુમલો કરતા લોકો જ ત્રાસવાદી નથી હોતા, દારૂ પીને ગાડી ચલાવનારા લોકો પણ સ્યુસાઇડ બોમ્બર હોય છે. હાઈકોર્ટે એવું કહ્યું હતું કે દારૂ પીને ગાડી ચલાવનારા સુસાઇડ બોમ્બર હોય છે એવું કહેવું ખોટું નથી, કેમ કે એ પોતાની સાથે સાથે રસ્તા પર ચાલનારા અન્ય લોકોને પણ જાણે મારવા નીકળ્યા હોય છે અને એના કારણે એને આકરી સજા થવી જોઈએ જેથી દારૂ પીને ગાડી ચલાવતા લોકોને રોકી શકાય. રાજસ્થાનના કોઈ કેસમાં આ નિવેદન કોર્ટે આપ્યું હતું પણ આ વાત આજે લાગુ પડે છે. આટલા બધા અકસ્માતો થાય છે અને રોજ દારૂ પીને ગાડી ચલાવવાના એટલા બધા કેસો સામે આવે છે કે જાણે કાયદાનો કોઈને કોઈ ડર જ નથી રહ્યો. એ અકસ્માતો સર્જે છે એના
એની ઘટનાઓ સામે આવે છે, બૂમ બરાડા પડે છે અને પછી બીજા દિવસે એ મામૂલી દંડ સાથે છૂટી પણ જાય છે. એમાં સૌથી મહત્વના કારણો આટલા બધા જે અકસ્માત થાય છે એમાં એ સામે આવ્યા છે, જે બધાને ખબર છે એ કારણો છે દારૂ પીને ગાડી ચલાવવું અને ઓવર સ્પીડમાં ગાડી ચલાવવું. પણ એનું તાત્કાલિક ધોરણે કોઈ સોલ્યુશન લાવવું બહુ જરૂરી છે, નહીંતર આવા અકસ્માતોની સંખ્યા વધશે, પરિવારો બદલાશે અને રોજ કોઈ સામાન્ય માણસનો ભોગ લેવાતો જશે. તમે આ ઘટના પર શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.